સ્વાદમાં ખૂબ જ સરસ અને ક્રિસ્પી, બનાવવામાં ખૂબ જ આસાન એવી આજે આપણે એક રેસીપી બનાવવાના છે મેથીની પૂરી, જે બહુ સરળતાથી બની જતી હોય છે ફ્રેન્ડ્સ, અને ટી ટાઈમ માટે એકદમ પરફેક્ટ છે. સાથે સાથે કોઈ પણ તહેવાર માટે પણ તમે એને બનાવીને સર્વ કરી શકો છો. એના માટે અહીં એક પેનમાં મેં 1 ચમચી જેટલું ઘી લીધેલું છે. અહીં મેં દેશી ઘીનો ઉપયોગ કર્યો છે અને 1 વાટકી જેટલી મેથી મેં ધોઈ અને સમારીને લઈ લીધેલી છે. એને ઘીમાં આપણે થોડીવાર માટે રોસ્ટ કરી લઈશું. આમ કરવાથી મેથીમાંથી બિલકુલ કડવી નહીં લાગે. જે કડવાપણ એનું હોય છે એ આપણને નહીં લાગે ખાતી વખતે, અને સરસ એવી સોફ્ટ મેથી તૈયાર થઈ જશે. તો થોડીવાર માટે મીડિયમ ફ્લેમ પર આપણે ઘીમાં મેથીને રોસ્ટ કરી લઈશું, અને એમાંથી એક સરસ સ્મેલ આવતી થઈ જાય અને બિલકુલ ચોંટે ના એ રીતે હલાવતા જઈને આપણે એને રોસ્ટ કરીશું. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી મેં મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને રોસ્ટ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી દીધેલ છે અને એને સાઈડ પર મૂકી દીધેલ છે. હવે બીજા એક વાસણમાં આપણે ઘઉંનો લોટ લઈશું. તો જે લોટથી આપણે રોટલી બનાવતા હોઈએ છીએ એ રેગ્યુલર ઘઉંનો લોટ મેં 2 કપ જેટલો લઈ લીધેલો છે, અને એને સરસ ચાળીને લઈ લઈશું, જેથી એમાં કોઈ પણ પ્રકારના ગાંઠા ન રહે. સાથે સાથે આપણું નમકીન એકદમ સરસ ક્રિસ્પી બને એટલે મેં અડધા કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે, અને 1 નાની ચમચી જેટલો અજમો આ રીતે હાથમાં મસરીને લીધેલો છે. અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીં મારી ચમચી નાની છે એટલે મેં આખી ભરીને લીધેલી. જો તમે મોટી ચમચી લેતા હોય તો અડધી ચમચી મસાલા ઇનફ છે. સાથે 1 નાની ચમચી જેટલું જીરું હાથમાં સહેજ કસરીને એડ કર્યું છે, અને એમાં હવે આપણે તેલ એડ કરીશું. તો રેગ્યુલર જે રિફાઇન ઓઇલ આપણા ઘરમાં હોય છે એ જ મેં એડ કરેલું છે. પહેલાં મેં 3 મોટી ચમચી જેટલું એડ કર્યું છે, અને એને સરસ મિક્સ કરીશું, અને લોટમાં બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે એમાં તેલ નાખવાનું છે. તો શરૂઆતમાં વધારે તેલ એડ નથી કરી દેવાનું. આ રીતે પહેલાં 3 ચમચી જેટલું નાખીને ચેક કરવાનું કે સરસ બાઇન્ડિંગ આવે છે કે કેમ, અને ન આવે તો જુઓ મેં પાછળથી પણ 1 ચમચી જેટલું તેલ બીજું એડ કર્યું છે. એટલે ટૂંકમાં લોટમાં સારું એવું આ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ. એની આપણે મુઠ્ઠી પાડીએ તો મુઠ્ઠી પડવી જોઈએ એ રીતનું આપણે મોણ એડ કરવાનું, અને પછી એમાં આપણે મેથી જે આપણે ઘીમાં રોસ્ટ કરીને રાખેલી એ એડ કરી દીધેલી છે, અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. મેથી આપણે ઘીમાં શેકેલી છે એટલે ઘીનો ટેસ્ટ પણ આમાં બહુ સારો લાગતો હોય છે. પણ સપોઝ તમારી પાસે ઘી ન હોય તે સમયે તમે તેલમાં પણ મેથીને શેકી શકો, પણ ઘીમાં શેકશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ એવો આપણે એનો લોટ તૈયાર કરીશું. તો લોટ બહુ વધારે કડક પણ ના હોવો જોઈએ અને બહુ વધારે પડતો ઢીલો પણ ના હોવો જોઈએ. આ રીતનો મીડિયમ સોફ્ટ લો આપણે તૈયાર કરેલો છે, અને સરસ મસરીને એના ઉપર થોડું તેલ એડ કરીને પછી આપણે એને ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ કરવા માટે મૂકીશું. તો લગભગ 10 મિનિટ જેવું રેસ્ટ કરવા માટે મૂકીશું, અને ટાઈમ ના હોય તો તમે 5 મિનિટ જેવું મૂકશો તો પણ ચાલશે. પણ રેસ્ટ કરવા માટે જરૂરથી મૂકજો, જેથી એમાં સરસ કણો ફૂલી જાય લોટના, અને સરસ એવું આપણું બાઇન્ડિંગ પણ આવે અને પૂરી ક્રિસ્પી બને. હવે આ રીતે મેં એમાંથી નાની નાની લૂઈ બનાવીને તૈયાર કરી લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરળ જ પદ્ધતિ છે. કોઈ પણ વ્યક્તિ ઇઝીલી આને બનાવી શકે, અને એનો ટેસ્ટ એટલો ફાઇન આવે છે આ નમકીનનો કે બજારમાંથી તમે લાવવાનું ભૂલી જશો. અને એકદમ સરળ પદ્ધતિ છે. કોઈ પણ પ્રકારની તામઝામ વધારે કરવાની નથી. હવે આ રીતે આપણે મીડિયમ એના આ રીતે લુઆ તૈયાર કર્યા છે. આપણે જે રીતે પૂરી બનાવીએ છીએ એ સાઇઝના બનાવ્યા છે, અને હવે પાટલી પર વેલણથી આ રીતે આપણે વણી લઈશું સિમ્પલ. તો બહુ વધારે પાતળું નહીં, બહુ વધારે જાડું નહીં, મીડિયમ ઠીક રાખવાનું, અને આ રીતે કાંટા ચમચીથી એમાં હોલ કરી દેવાના છે, અથવા છરીથી કરશો તો પણ ચાલશે. તો આ રીતે હોલ કરીને આપણે તૈયાર કરીશું. તો આ રીતે જુઓ, મેં બીજી બાકીની બધી પૂરી રેડી કરી છે. બીજી એક રીત પણ હું તમને બતાવી રહેલી છું. તો તમને જે રીત ગમે અથવા બંને રીત તમે બનાવો તો 2 વેરાયટી લાગે.
ટેસ્ટ એક જ છે પણ વેરાયટી બે દેખાય એ રીતે, બરાબર. તો જુઓ આ રીતે મેં પૂરી બનાવી, એમાં ફોકથી કાણા કર્યા અને એને વાળી લીધી, પછી આ રીતે ફળી વાળી લીધી અને વચ્ચે વચ્ચે આ રીતે કાંટા ચમચીથી કાણા કરી લીધેલા છે જેથી એ ફૂલે ના અને ક્રિસ્પી બને. તો આ રીતે મેં બધી જ તૈયાર કરી લીધેલી છે. તો હવે આપણે તેલમાં એને ફ્રાય કરીશું. તો તેલ પહેલાં મેં સારું એવું ગરમ કરીને પછી મીડિયમ ટુ સ્લો પર કરી દીધેલું. બહુ વધારે સ્લો પર પણ નહીં નાખવાનું અને ફર્સ્ટ તો બિલકુલ નહીં નાખવાનું, નહીંતર નાખતાની વારમાં લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે અને ખાવામાં મજા નહીં આવે. તો આ રીતે નાખીને થોડીવાર માટે આજુબાજુથી એના ઉપર તેલ નાખીશું અને પછી પલટાવીશું અને સરસ ગુલાબી એવો કલર આવે ને, લાઇટ પિંક કલર, ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો આ નમકીન બહુ સરળ છે ફ્રેન્ડ્સ. જો તમને આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી ઉપયોગી અને ઇઝી રેસીપી, ઇઝી પદ્ધતિથી બનાવવા માટે તમને આપણી ચેનલ પર બધી જ રેસીપી એકદમ સરળ પદ્ધતિથી મળશે અને લગભગ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બની જતી રેસીપી જોવા મળશે અને 100% તમે બનાવશો એટલે પરફેક્ટ જ બનશે. તો ફ્રેન્ડ્સ તમે ટ્રાય કરો. પૂરી આપણે વણીએ પછી કાણા કરીએ એમાં થોડો ટાઈમ બગડે, બરાબર ને. તો આ રીતે કરશો તો તમારો ટાઈમ ઝડપી સેવ થઈ જશે અને બીજી બાજુ આની ઉપર ધ્યાન આપતા જઈને એને પલટાવતા પણ જવાનું અને એક બાજુ વણતા જવાનું, એટલે આપણા બે કામ સરસ સાથે થાય, બરાબર. તો તમે જોઈ શકો છો મેં મીડિયમ ફ્લેમ પર, બિલકુલ મીડિયમ ફ્લેમ પર આને ફ્રાય કરી રહેલી છું કે જેથી અંદર સુધી સરસ ચડી જાય અને એકદમ ક્રિસ્પી એવું આપણું નમકીન બનીને તૈયાર થાય. તો મેથીનું આ નમકીન બહુ જ ટેસ્ટી લાગતું હોય છે ચા સાથે, અને ચા વગર પણ આમ જ તમે એને ખાશો તો પણ સરસ લાગશે. બાળકોને નાસ્તામાં આપશો કે મહેમાન આવશે ત્યારે સર્વ કરશો તો એમને પણ ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ આવાવાળા ઘણા તહેવારો આગળ આવી રહેલા છે, તો એમાં તમે જો આ રીતે નમકીન બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસિપીસ કેવી લાગે છે અને મારી રેસીપી તમે કયા શહેરમાંથી અને કયા દેશમાંથી જોઈ રહેલા છો એ પણ કમેન્ટ સેક્શનમાં કહેજો, જેથી મને ખબર પડે કે કેટલા લોકો સુધી હું પહોંચી શકી અને એનાથી મને ઘણી ખુશી મળતી હોય છે. ફ્રેન્ડ્સ જુઓ હું તમને તોડીને બતાવું કે અંદરથી કેટલી સરસ ફરસી બની છે, એકદમ એમ બહારથી ગોલ્ડન અને અંદરથી એકદમ ફરસી અને એકદમ સોફ્ટ બને છે અને મોંમાં મૂકતા જ જાણે આમ અલગ જ ફિલિંગ આવે છે, બહુ સરસ સ્વાદ આવતો હોય છે. તો આને જુઓ કેટલા મસ્ત એના પડ ઉખડેલા છે. હાલાંકि આપણે એમાં કોઈ સાટો બાટો કશું જ લગાવ્યું નહીં, એકદમ ઇઝીલી બનાવી છે, તો પણ તમે જોઈ શકો છો એકદમ સરળતાથી એ તૂટી જાય છે. તો આ ટીપ માટે તમારે મોડ પરફેક્ટ નાખવાનું. જો તમે શરૂઆતમાં તેલ એકદમ ઓછું નાખી દેશો તો પછી આ રીતની ક્રિસ્પી નહીં બને, અથવા એકદમ વધારે નાખી દેશો તો તૂટી જશે. એટલે તમારે શાંતિથી નાખતા જઈને મુઠ્ઠી પડે એટલું મોડ એડ કરવાનું છે. તો ચાલો આ સરળ અને ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે ફ્રેન્ડ્સ મેં અહીં બાજરીના લોટનો ઉપયોગ કર્યો છે. તો 1 કપ આખો અને બીજો કપ અડધો, એમ 1.5 કપ ભરીને મેં બાજરીનો લોટ લીધેલો છે. તો તમે કોઈપણ વાટકીથી પણ માપ લઈ શકો છો. અડધા કપ જેટલો મેં ઘઉંનો કડકડો લોટ લીધેલો છે, એટલે જેનાથી આપણે લોકો ભાખરી બનાવતા હોઈએ છીએ અથવા લાડવા બનાવતા હોઈએ છીએ જનરલી ગોળ ચૂરમાના, અને એમાં ઉપયોગમાં લઈએ છીએ એ મેં કડકડો લોટ પણ આમાં ઉપયોગમાં લીધેલો છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી એમાં 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી છે અને સાથે સાથે કેટલાક પાવડર મસાલામાં થોડીક ચપટી હળદર પાવડર, 2 નાની ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને લાલ મરચું પાવડર 1 નાની ચમચી, સાથે સાથે લીલા તીખા મરચાં મેં આ રીતે અધકચરા વાટીને એડ કર્યા છે 4 થી 5. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરજો. તલ મેં 3 મોટી ચમચી જેટલા એડ કર્યા છે, એનો નટી ફ્લેવર ખૂબ સરસ લાગે છે. અને ગોળ મેં 1 મોટી ચમચી જેટલો લીધેલો છે, એની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો, પરંતુ ગોળ આપણી હેલ્થ માટે વધારે સારો હોય છે. અને 3 ચમચી મોટી ભરીને મેં મોણ એડ કર્યું છે, તેલનું, રિફાઇન્ડ તેલનું મોણ એડ કર્યું છે. તો અહીં તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. 1 કપ ભરીને સુધારેલી મેથી મેં સરસ ધોઈ સુધારીને પછી લઈ લીધેલી છે, તો એ મેથી એડ કરી છે અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આ મેથીના ઢેબરા સ્વાદમાં તો સરસ બને જ છે, સાથે સાથે
લાંબા સમય સુધી એને સ્ટોર પણ કરી શકાય છે. કંઈ સફરમાં જતા હોય તો સાથે લઈને પણ આપણે જઈ શકીએ છીએ. એમાં મેં ચપટી જેટલો સોડા નાખેલો છે, ખાવાનો સોડા, બેકિંગ સોડા, અને અડધા કપ જેટલું મેં દહીં લીધેલું છે. તો આ દહીં બહુ ખાટું નથી, જે મોડું દહીં મળે છે ફ્રેશ દહીં એ મેં ઉપયોગમાં લીધેલું છે. અને એનાથી આપણે થોડું થોડું નાખતા જઈને કઠણ લોટ બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે પાણીનો ઉપયોગ હમણાં નથી કરી રહેલા. અને જો તમે સફર માટે લઈ જવાના હોય કે લાંબા સમય સુધી એને સ્ટોર કરવાના હોય તો તમે દહીંથી જ એનો લોટ બાંધજો, અને દહીં બહુ ખાટું ના હોય એનું ધ્યાન રાખજો. અને આ વડી બહુ જ ટેસ્ટી બને છે. સાથે સાથે આપણે કંઈક ફરવા ગયા હોય અને સાથે લઈને જઈએ છીએ ને, તો ચા સાથે અથવા કોઈ પણ નાસ્તા વગર પણ એકલી ઢેબરી ખાશો તો પણ ખાવાની મજા પડી જતી હોય છે. તો આપણે એનો આ રીતે કઠણ લોટ બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે પાણીનો ઉપયોગ અત્યારે નથી કરી રહેલા. આપણે દહીંનો ઉપયોગ કરીને જ લોટ તૈયાર કરી લેલા છે. અને લોટને આપણે કઠણ તૈયાર કરવાનો છે. તો બહુ વધારે કઠણ પણ નહીં અને બહુ વધારે સોફ્ટ પણ નહીં, એ રીતે આપણે તૈયાર કરી લઈશું. પછી સરસ મસળ્યા પછી એમાં 1 ચમચી જેવું તેલ નાખીને ફરી એક વખત સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીને સરસ મસળીને તૈયાર કરી લઈશું. આ રીતે લોટ તૈયાર થઈ જાય એટલે આપણે એમાંથી પછી આપણા મેથીના વડા તૈયાર કરીશું. તો હું તમને બતાવું કઈ રીતે હું રેડી કરવાની છું. તો આ રીતની એક રોટલીના આપણે વણવાનો જે લોટ લઈએ છીએ એના કરતાં થોડોક નાનો લુવો લેવાનો, અને આ રીતે ગોળ બનાવી અને 2 હથેળીની વચ્ચે દબાવીને કિનારીને હલકી ચપટી કરીને આપણે વળી તૈયાર કરી લેવાની. જો હું તમને બીજી પણ એક બનાવીને બતાવું તો તમને વધારે આઈડિયા આવે. તો થોડી નાની, મીડિયમ નાની લુઈ લેવાની, બહુ મોટી પણ નહીં. આ રીતે ગોલ રાઉન્ડમાં કરી અને આ રીતે 2 હથેળીની વચ્ચે એને દબાવવાની, અને કિનારી પરથી સહેજ પાતળું કરી લેવાનું, જેથી વચ્ચેથી સરસ ફૂલે. અને એમાં ચપટી જેટલો આપણે બેકિંગ સોડા પણ નાખ્યો છે, જેનાથી અંદર સુધી સરસ સોફ્ટ બનશે. તો આ રીતે બાકીની બધી જ વડી બનાવીને મેં તૈયાર કરી લીધેલી છે. તમે એને મેથીની ઢેબરી પણ કહી શકો છો. બીજી બાજુ મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો એક વખત તેલ સરસ ગરમ થઈ જશે પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો, બહુ વધારે સ્લો નહીં રાખીએ, મીડિયમ ટુ સ્લો પર આપણે એને તળીશું. તો તમે જોઈ શકો છો તેલ ગરમ છે સરસ એવું. તો મેં ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દીધેલી છે. અને એમાં હવે આપણે જે તૈયાર કરેલી ઢેબરી છે એને 1 બાય 1 એડ કરતા જઈને તળી લઈશું. તો ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની ફ્રેન્ડ્સ. જો તમે હાઈ રાખશો તો બહારથી તો ગોલ્ડન થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે અને ખાવામાં મજા નથી આવતી હોતી. એટલે તમારે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ એને ફ્રાય કરવાનું, નાખીને તરત નહીં પલટાવવાનું. 1-8 મિનિટ જેવું રહેવા દેવાનું. સાઈડ પરથી આ રીતે એના ઉપરની સાઈડ પર થોડું તેલ નાખી શકો, બરાબર. અને પછી 1-8 મિનિટ જેવું ફ્રાય થઈ જાય, એક બાજુથી હલકું ગોલ્ડન કલર દેખાતો હોય એટલે આપણે પછી ધીરે ધીરે હલકા હાથથી એને પલટાવી લેવાનું. એ રીતે આપણે એને ફ્રાય કરીશું. અને એમાં જે તલ નાખ્યા છે ને એ લુકમાં પણ બહુ સારા લાગશે અને ખાવામાં પણ એનું નટી ફ્લેવર બહુ જ સરસ લાગતું હોય છે. તો આવાવાળી આ સિઝનમાં અને આવાવાળા આ તહેવારોમાં પણ તમે આ વેરાયટી જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો. અને તમને ગમે ને ફ્રેન્ડ્સ મારી રેસીપી તો લાઈક જરૂરથી કરજો. હજુ સુધી આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મને તમારો સપોર્ટ કરતા રહેજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે પણ તમને મારી રેસીપી ગમે તો શેર કરતા રહેજો. તો ફ્રેન્ડ્સ, આ રીતે એને થોડું થોડું પલટાવતા જઈને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તો એક બેચને ફ્રાય થતાં લગભગ 3 થી 4 મિનિટ થઈ જતી હોય છે, કારણ કે આપણે એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરતા હોય છે અને વચ્ચેથી થોડી જાડી હોય છે એટલે અંદર સુધી સરસ ચડી જાય અને એના ઉપર આ રીતનો ગોલ્ડન કલર આવી જાય તો આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. તો તમે એને કિચન ટોવેલ પર પણ કાઢી શકો છો, ટિશ્યુ પેપર પર પણ કાઢી શકો છો, જેથી એક્સિસ એમાં જે તેલ હોય એ નીકળી જાય. જુઓ, તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને એમાં તલ પણ ઉપરથી દેખાય છે. તો એ પણ લુકવાઇઝ તો સારું લાગે જ છે, સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને મેથી, તલ તથા આપણે જે બાજરીનો લોટ ઉપયોગમાં લીધેલો છે તમામ વસ્તુ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તો ફ્રેન્ડ્સ, સોજી મકાઈનો હાંડવો બનાવીશું. અંદરથી એકદમ રૂ જેવો પોચો બનશે. ટેસ્ટી તો એટલો બનશે કે મોંમાં બસ એનો સ્વાદ રહી જશે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.
રેસીપી જો તમને ગમે તો લાઈક કરજો અને વિડીયોને હજુ સુધી તમે લાઈક ના કર્યું હોય તો કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં મકાઈ લીધેલી છે, 2 મકાઈ છે, લગભગ 800 ગ્રામ જેટલી છે. હવે એમાંથી સરસ રીતે એની ઉપરના છોલતા કાઢી લીધેલા છે, રેસા કાઢી લીધેલા છે અને એમાંથી 1.5 મકાઈ એટલે કે એક આખીને એક અડધીને આપણે છીણી લઈશું અને અડધી મકાઈમાંથી આપણે દાણા અલગ કરી લઈશું. તો જુઓ, આ રીતે મેં એક પ્લેટ લીધી છે અને મોટા કાણાવાળી છીણી વડે આપણે એમાં છીણ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે 1.5 મકાઈ આપણે છીણીને લેવાના છે, અડધી મકાઈના આપણે દાણા કાઢવાના છે. તો તમે જેવી ક્વોન્ટિટીમાં બનાવવા ઈચ્છતા હોય તો આ રેશિયોમાં તમારે કામ કરવાનું. તો જુઓ, આ રીતે મેં બધી મકાઈને છીણી લીધેલી છે, એનો પલ્પ કાઢી લીધેલો છે અને બાકીની જે મકાઈ હતી અડધી એમાંથી મેં દાણા અલગ કરી લીધેલા છે. તો જુઓ, તમને બતાવું, આ રીતે અલગ કરેલા. તો છરીની હેલ્પથી જ ઇઝીલી આ રીતે દાણા નીકળી જશે અને પછી આપણે એને છૂટા છૂટા કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો? તમારા નામ સાથે મને જરૂર જણાવજો, જેથી મને પણ ખબર પડે કે કેટલી દૂર દૂરથી મારા વિડીયોઝ જોવાય છે. તમારો આભાર વ્યક્ત કરી શકું અને મને ઘણી ખુશી પણ થાય છે. તો ફ્રેન્ડ્સ, જુઓ, આ રીતે બધા દાણા અલગ કરી લીધેલા છે. હવે એક બાઉલ લઈશું અને એમાં હું તમને સોજીનું માપ બતાવું છું. તો અહીં મેં રવો લીધેલો છે, એટલે કે સોજી જ, પણ એમાં પેલી નાના દાણાવાળી જે આવે છે ને એ. તો 1 કપ જેટલો રવો અને અડધા કપ જેટલું ખાટું દહીં અને અડધા કપ જેટલું પાણી. એટલે જેટલા પ્રમાણમાં આપણે સોજી લઈએ છીએ એટલા જ પ્રમાણમાં આપણે દહીં અને પાણી લીધેલું છે મિક્સ કરીને. અડધો કપ પાણી અને અડધો કપ દહીં. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની. પછી આપણે જેમ દાણા કાઢેલા છે ને એમાંથી અડધા અહીં એડ કરી દઈશું અને જે પલ્પ કરેલો છે એ બધો જ અહીં એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આમાં પણ મકાઈમાં પણ નેચરલી પાણીનો ભાગ હોય છે, તે પણ એનું મોઇશ્ચર છોડશે અને એની સાથે સોજી છે તે સારી એવી ફૂલી પણ જશે. હવે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખ્યું છે, 1/4 ચમચી જેટલી હળદર, આદુ મરચાંની પેસ્ટ નાખી છે, આદુ, લસણ અને મરચાંની. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. હવે તેલ ગરમ કરીને લીધેલું છે, એમાં આપણે એક સિમ્પલ વઘાર કરીશું. એમાં મેં રાઈ એડ કરેલી છે, થોડું જીરું એડ કરેલું છે, મીઠા લીમડાના પાન એડ કરેલા છે અને હિંગ એડ કરેલી છે ચપટી જેટલી. અહીં તમે તલ પણ એડ કરી શકો છો, સફેદ તલ. તો એ મેં પાછળથી યુઝ કરેલા, અહીં મેં એડ નથી કર્યા. બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં ઢાંકણ લગાવીને અથવા ઢાંકીને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી મેં એને રહેવા દીધેલું. તમારી પાસે ઓછો ટાઈમ હોય તો ઓછામાં ઓછી 10 મિનિટ તો રાખજો. હવે એમાં મેં લીલા ધાણા કાપીને ધોઈ સમારીને એડ કર્યા છે અને થોડોક ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરેલો છે. એનાથી બહુ પોચા બને છે, હાંડવો અંદર સુધી પોચો બને છે. તમે એને સ્કીપ પણ કરી શકો. બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે મેં લેમન જ્યુસ એડ કરેલું છે, અડધા લીંબુનો રસ. હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને કઢાઈમાં આપણે હાંડવા તૈયાર કરીશું. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી પ્રોસેસથી બેટર બનીને તૈયાર છે. અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે, એમાં 1 ચમચા જેટલું મેં તેલ એડ કરેલું છે. તેલ સારું ગરમ થઈ જાય એટલે એમાં રાઈ એડ કરેલી છે, 1 નાની ચમચી જેટલી, થોડા દાણા મકાઈના, 2 લીલા મરચાં એડ કર્યા છે ટુકડા અને થોડા મીઠા લીમડાના પાન, થોડા સફેદ તલ એડ કરેલા છે. હવે આપણે એના અંદર 2 ચમચા જેટલું હાંડવાનું બેટર એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ ઇન્સ્ટન્ટ હાંડવો છે, બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તમે આ બેટરને રાતના સમયે ફ્રીજમાં બનાવીને મૂકી દો તો પણ ચાલે. તો સવારે જ્યારે હાંડવા તમે બનાવતા હોય એ સમયે તમારે એમાં બેકિંગ સોડા એડ કરવાનો. હવે મેં ઉપરથી થોડા તલ એડ કર્યા છે ગાર્નિશિંગ માટે. લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ એનો ક્રન્ચી સરસ લાગતો હોય છે. હવે એને ઢાંકીને આપણે 1 થી 1.5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો સરસ ક્રિસ્પી લેયર આવે નીચેનું ત્યાં સુધી આપણે એને થવા દેવાનું.
ગેસની ફ્લેમ હાઈ બિલકુલ નહીં રાખવાની. હવે જુઓ ઉપરનું લેયર આ રીતે સુકાઈ ગયું હોય ને, પછી આપણે આ રીતે તાબેઠાની હેલ્પથી એને પલટાવી લેવાનું. ઇઝીલી પલટી જાય છે અને બીજી બાજુ પણ ક્રિસ્પી થાય, તેથી આપણે એમાં પણ થોડુંક તેલ એડ કરીશું. તો ખૂબ ઓછા તેલમાં પણ આ નાસ્તો બને છે ફ્રેન્ડ્સ. તમે એક્સ્ટ્રા એને ક્રિસ્પી બનાવવા માંગતા હોય તો થોડું તેલનું પ્રમાણ તમે વધારે નાખી શકો. તો જુઓ આ રીતે બીજી સાઈડ પર મેં 1.5 થી 2 મિનિટ થવા દીધું અને તમને પલટાવીને બતાવું છું કેટલો મસ્ત કલર આવ્યો છે. અને પેલી સાઈડ પર મેં થોડું વધારે ક્રિસ્પી કરવા માટે પલટાવીને પાછું 1.5 મિનિટ સુધી થવા દીધેલું. તો જુઓ ફ્રેન્ડ્સ, હું તમને નજીકથી બતાવું છું. તમને જોતાં જ મોંમાં પાણી આવી જાય છે કે નહીં? એટલું મસ્ત બને છે ને આ નાસ્તો મકાઈનો. મજા પડી જાય ખાવાની, બહુ જ મજા આવેલી ખાવાની ફ્રેન્ડ્સ. ખરેખર તમે પણ ટ્રાય કરજો જ અને મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને રેસીપી કેવી લાગી. 101% તમને બહુ જ પસંદ આવવાની છે આ રેસીપી ફ્રેન્ડ્સ. તો જુઓ બીજો હાંડવો પણ મેં પછી થોડુંક તેલ એડ કરી અને સેમ પ્રોસેસથી નાખેલો. એમાં ખાલી મેં શું કરેલું, બીજી સાઈડ તલ અને એની સાથે થોડા મકાઈના દાણા પણ ઉપર નાખેલા, જેથી ગાર્નિશિંગ પણ સરસ લાગે, ખાવામાં પણ જે આખી મકાઈ આવે ને બાઈટમાં એટલે મજા પડી જાય. આ રીતે મેં બીજો અને ત્રીજો એમ 3 મીડિયમ સાઇઝના હાંડવા તૈયાર કરી દીધેલા છે. તો તમે ફક્ત એક જ હાંડવો પણ બધું બેટર સાથે નાખીને તૈયાર કરી શકો. આ રીતે મિની હાંડવા પણ તમે તૈયાર કરી શકો. એકદમ ખસ્તા ક્રિસ્પી એવા ઘઉંના લોટના શક્કરપારાની રેસીપી જોવાના છે, જે બહુ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે ઝટપટ. એના માટે એક વાટકીમાં મેં 2 ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને અડધી ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે એને ઓગાળી લઈશું. તો આ પ્રોસેસ તમે ગરમ કરીને પણ કરી શકો છો અને પછી ઠંડુ પાણીને ઉપયોગમાં લેવાનું. પણ હું મીડિયમ જે નોર્મલ વોટર હોય એમાં જ ખાંડ એડ કરીને આ રીતે એને ઓગાળી લીધેલી છે અને એને આપણે સાઈડ પર મૂકી દઈશું. હવે બીજા એક વાસણમાં આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું. તો રેગ્યુલર જે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ એ જ ઘઉંનો લોટ મેં લીધેલો છે અને આપણે એને સારી રીતે ચાળીને ઉપયોગમાં લઈશું. તો ચાળીને જ આપણે લોટ લેવાનો છે. હવે આપણે એમાં 2 મોટી ચમચી જેટલો રવો નાખીશું, અથવા તમે સોજીનો ઉપયોગ પણ કરી શકો છો. તો મેં ઝીણા રવાનો ઉપયોગ કર્યો છે, 2 મોટી ચમચી જેટલો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બીજી બાજુ મેં એક નાના વઘાડિયામાં તમે કોઈ પણ વાસણમાં લઈ શકો છો. તો હું 4 ચમચી જેટલું દેશી ઘી લઈ રહેલી છું. તો આ જામી ગયેલું ઘી છે એને આપણે ગરમ કરીશું અને એ ગરમ ઘીનો આપણે આગળ ઉપયોગ કરવાના છે રેસીપીમાં. તો અહીં મેં 4 ચમચી જેટલું દેશી ઘી લીધેલું છે અને આ નાની ચમચીના માપથી લીધેલું છે. અને હવે મેં એક બાજુ પર એને ગરમ કરવા માટે મૂકી દીધું છે. બીજી બાજુ લોટમાં આપણે ચપટી જેટલું મીઠું એડ કરીશું. તો મીઠાનું પ્રમાણ વધારે નથી લેવાનું, ફક્ત ચપટી જેટલું જ લેવાનું. અને એમાં ગરમ ઘી ગરમ જ આપણે અડધું પહેલાં એડ કરી દઈશું અને એના ઉપર આ રીતે લોટ નાખી અને આપણે ગરમ હોય એટલે થોડું ધ્યાન દેવાનું અને આ રીતે મસળવાનું. જરૂર પડે એમ આપણે આગળ ઘી ઉપયોગમાં લઈશું. તો આપણે મુઠ્ઠી પડતું ઘીનું મોણ દેવાનું છે. તો એકસાથે આપણે એડ નથી કરતા, કારણ કે જ્યારે ઘી ઘન સ્વરૂપમાં હોય છે અને એને પીગાળીએ છીએ તો એની ક્વોન્ટિટી થોડીક વધી જતી હોય છે. તો આપણે થોડું કરીને આ રીતે મુઠ્ઠી પડતું ઘી ઉપયોગમાં લેવાનું છે. તો લગભગ 1 મોટી ચમચી જેટલું ઘી બચી ગયું છે અને સરસ મુઠ્ઠી પડતું મોણ દેવાઈ ગયું છે. તો હવે આપણે એમાં સુગર સિરપ એટલે કે જે પાણીમાં ખાંડ આપણે ઓગાળેલી છે એ થોડુંક એડ કરતા જઈને ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું. તો થોડું એડ કરવાનું છે, એકસાથે એડ નથી કરવાનું. અને સરસ મસળવાનું છે અને લોટ બાંધવાનો છે. તો એકદમ આ રીતે હું તમને બતાવી રહેલી છું એ રીતે તમારે એકદમ સરસ મસળીને જ લોટ બાંધવાનો છે અને કઠણ એવો લોટ બાંધવાનો છે. તો જેમ જરૂર પડે એમ હું 2 ચમચી જેવું સુગર સિરપ જે આપણે બનાવ્યું છે એ એડ કરતી જાઉં છું. અને ફ્રેન્ડ્સ, જો તમને ઇલાયચીનો ટેસ્ટ પસંદ હોય તો તમે સુગર સિરપમાં વાટેલી ઇલાયચી પણ એડ કરી શકો છો. જો કે મેં એડ નથી કરેલી, પણ તમે કરશો તો એનો ટેસ્ટ પણ ઘણો સરસ આવતો હોય છે. તો આ રીતે મસળીને આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે અને એકસાથે પાણી એડ નથી કરવાનું, એ વાતનું આપણે ધ્યાન રાખીશું.
તો જુઓ, તમે જોઈ શકો છો આ રીતે મેં મસરીને સરસ એવો લોટ બાંધી રહેલી છું અને છેલ્લે મને હજુ થોડી જરૂર લાગી એટલે મેં 1 ચમચી જેટલું સુગર સિરપ વધારે એડ કર્યું છે અને જે સુગર સિરપ આપણે બનાવેલું છે એમાંથી થોડું બચી પણ ગયું છે અને આ રીતનો લોટ બનીને બિલકુલ રેડી છે. તો જો આ રીતનું બચી ગયું છે એનો આપણે ચા બનાવવામાં ઉપયોગ કરી શકીએ. તો થોડુંક ઘી મેં ઉપરથી એડ કરી અને પછી બીજી 2 થી 3 મિનિટ સુધી સરસ લોટને મસરી લીધેલો અને પછી આપણે એને 2 લુવામાં ડિવાઈડ કરેલું છે. તો આ રીતે આપણે લુઓ બનાવીને એને પાટલી પર મૂકી અને સરસ એવું જાડું વણવાનું છે. તો જુઓ, આ રીતે મેં લુઓ બનાવીને તૈયાર કરી લીધેલો છે અને આ રીતે પાટલી અને વેલણની મદદથી આપણે એને જાડું વણી લઈશું. તો થોડુંક તમને વણવામાં અઘરું પડશે કારણ કે થોડોક ઠીક અને જાડો અને કઠણ લોટ છે અને એની કિનારીઓ પણ આ રીતે ફાટશે, પણ કશો વાંધો નહીં. આપણે આ રીતે વણી લેવાનું અને એની સાઈડોને આપણે છરીની મદદથી કાપી લઈશું, ફાટેલી સાઈડોને. એટલે આપણે આરામથી આ રીતે વણી લેવાનું અને થોડુંક જાડું જ વણવાનું, એને બહુ વધારે પાતળું નથી કરવાનું. અને આ રીતે સાઈડોને આપણે છરીની હેલ્પથી કાપી લઈશું અને ફરી વખત જ્યારે આપણે વણીશું એમાં એનો ઉપયોગ કરી લઈશું. તો જુઓ, આ રીતે મેં બધું કાઢી લીધેલું છે અને આટલી જાડી મેં વણેલું છે. તો બસ આપણે ખસ્તા શક્કરપારા બનાવવા માટે આટલી થિકનેસ જરૂરી છે, તો બહુ વધારે પાતળું નહીં કરવાનું. હવે તમે ઈચ્છો એ શેપમાં તમે એને કાપી શકો છો. તો આજે હું એને ચોરસ નાના નાના શેપમાં જ કાપી રહેલી છું. તમે તમારી પસંદના કોઈ પણ શેપમાં એને કાપી શકો છો. અને બીજી બાજુ પર આ સમયે મેં તેલને પણ મીડિયમ ગેસ પર ગરમ થવા માટે મૂકી દીધેલું છે અને ઝટપટ બીજી બેચ પર આ રીતે જ આપણે વણીને તૈયાર કરી લઈશું. ત્યાં સુધી તેલ પણ મીડિયમ ગરમ થઈ જશે. તો બિલકુલ સ્લો ફ્લેમ પર મેં તેલ ગરમ થવા મૂક્યું છે. બીજી બેચ પર મેં વણીને તૈયાર કરી દીધેલી છે અને સાઈડો પરથી કાઢેલા લોટને ફરી વણીને મેં કટ કર્યું. બસ એ જ રીતે બધું જ મેં રેડી કર્યું. હવે આપણે એને ફ્રાય કરીશું. તો આ રીતે બધું છૂટું કરી લેવાનું. કોઈ ચોંટેલું હોય એને આપણે સેપરેટ કરી લેવાનું અને આ મીડિયમ ગરમ તેલ છે, બિલકુલ હાઈ ફ્લેમ પર ગરમ નથી કરવાનું. એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે અને બહુ વધારે ગરમ પણ નથી કરવાનું. હલકું ગરમ હોય ત્યારે જ આપણે એમાં શક્કરપારા એડ કરવાના છે અને એક વખતમાં જેટલા સમાય એટલા શક્કરપારા એડ કરી દેવાના અને પછી આપમેળે આ રીતે તળીને ઉપર આવે પછી આપણે હલકા હાથે ચમચીની મદદથી એને આ રીતે હલાવવાનું. તો એક બેચને આ રીતે ગોલ્ડન કલર આવતા લગભગ 12 થી 15 મિનિટ જેવું થઈ જતું હોય છે, કારણ કે આપણે બિલકુલ સ્લો ફ્લેમ પર જ એને થવા દેવાના છે. તો જ એ ખસ્તા અને ક્રિસ્પી બનશે. નહીંતર બહારથી તો ગોલ્ડન કલર આવી જશે પણ અંદરથી કાચા રહી જશે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો બહુ જ સરસ ક્રિસ્પી એવા શક્કરપારા ફ્રાય થઈને તૈયાર છે. તો મેં બીજી બેચને પણ આ રીતે જ ફ્રાય કરી લીધેલી અને એને હવે આપણે તેલમાંથી કાઢી લીધેલી છે. ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. ગમે તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મને તમારો સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.